છોટાઉદેપુર નકલી કચેરી કૌભાંડ મુદ્દે ગૃહમાં હોબાળો. કોંગ્રેસના તમામ ધારાસભ્યો 1 દિવસ માટે સસ્પેન્ડ. ઋષિકેશ પટેલની વિધાનસભા ગૃહમાં દરખાસ્ત મૂકી હતી. દરખાસ્તને મંત્રી બળવંતસિંહ રાજપૂતે ટેકો આપ્યો. નકલી કચેરી કૌભાંડની ચર્ચામાં બંને પક્ષના ધારાસભ્યોએ ગૃહમાં ઉભા થઈ સૂત્રોચ્ચાર કર્યા. કોંગ્રેસ ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ ઉઠાવ્યો હતો પ્રશ્ન. કહ્યું 4 વિભાગની જવાબદારી છે. વિપક્ષી ધારાસભ્યના પ્રશ્નમાં મંત્રી કુબેર ડિંડોરે કહ્યું સરકારના ધ્યાનમાં નકલી કચેરી આવી હતી, અમે ફરિયાદ કરી હતી, પછી બધાનું ધ્યાન ગયું. 5 આરોપીની ધરપકડ. નકલી કચેરી કૌભાંડ મુદ્દે કોંગ્રેસના આરોપ સામે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું સરકારે કોઈપણ ફરિયાદના આધારે નહીં, સો મોટું કરી જાતે પગલાં લેતા વિપક્ષના કોઈપણ સભ્યએ આવી રજૂઆત નહોતી કરી. એક જ ઓરડો ધરાવતી શાળાનો આંકડો ગૃહમાં રજૂ. રાજ્યમાં 341 જેટલી શાળાઓ, માત્ર એક જ ઓરડો. ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલ પર સરકારે કહ્યું બાળકોની સંખ્યા ઓછી હોવાથી એક જ ઓરડો. રાજ્યના 24 આઈપીએસ અધિકારી કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર. રાજ્યમાં આઈપીએસની કુલ 208 જગ્યા મંજૂર. રાજ્યમાં 13 આઈપીએસ અધિકારીની ઘટ છે. ગીર સોમનાથમાં નાળિયેરીમાં સફેદ માખીનો ઉપદ્રવ. ગૃહમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકારને કર્યો પ્રશ્ન. કહ્યું ઓરિસ્સાથી દવા મંગાવી ખેડૂતોને આપો. પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે ધારાસભ્ય વિધાનસભામાં પહોંચ્યા હતા. એમએલએ મોહન ડોડિયા સમર્થકોને સાથે રાખી સત્રની કામગીરી જોવા લઈ આવ્યા. પરંપરાગત વેશ સાથે વિધાનસભા પટાંગણમાં નૃત્ય કરતા દેખાયા. સંદેશ ન્યૂઝના ઓપરેશન અંધકારથી ખળભળાટ. ભાજપના ધારાસભ્ય અમિત શાહનો ગોળ ગોળ જવાબ. કહ્યું કયા વિભાગની ઓફિસ છે તે તપાસ થવી જોઈએ. સિક્યોરિટી હોય અને આવું થાય તો ગંભીર બાબત. ઓપરેશન અંધકાર મુદ્દે કોંગ્રેસ ધારાસભ્યોની પ્રતિક્રિયા સામે આવી. અમિત ચાવડાએ કહ્યું પોલીસ અને પ્રશાસનનો કોઈને ડર નથી. નશાકારક પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. અમિત ચાવડાએ કહ્યું ગુજરાત ઉડતા ગુજરાત બનવા તરફ જઈ રહ્યું છે. ખંડેર પડેલ બિલ્ડિંગની કોઈ દેખરેખ રખાતી નથી. અસામાજિક તત્વો પોતાનો અડ્ડો બનાવી મોજશોખ કરે છે. કેનીબેન ઠાકોરે સરકાર પર પ્રહાર કર્યા. કહ્યું બંધ પડેલી સરકારી મિલકતો અધિકારીએ સાચવવી પડે. બંધ પડેલી બિલ્ડિંગમાં અનૈતિક પ્રવૃત્તિ થાય છે. ચાલુ કચેરીમાં પણ ઓફિસ સમય બાદ અનૈતિક કામ થતા હોય છે. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. ઇમરાન ખેડાવાલાના ઓપરેશન અંધકાર મુદ્દે આક્ષેપ. કહ્યું સાંજે 6 વાગ્યા બાદ મનપાની શાળા અડ્ડો બની જાય છે. પોલીસમાં અનેકવાર ફરિયાદ થાય છે. સરકારે જે કાર્યવાહી કરવી જોઈએ તે થતી નથી. સુરતમાં વરઘોડામાં ફટાકડા ફોડતા 7,000નો દંડ. જાનિયા દ્વારા ફટાકડા ફોડી કચરો કરતા કાર્યવાહી. વરાછા લિંબાયત બાદ પાલિકાની પાલ વિસ્તારમાં કાર્યવાહી. સુરત શહેરને મળશે વધુ સિટી બસની સુવિધા. પ્રથમવાર સીસીટીવી કેમેરાવાળી 50થી વધુ ઇલેક્ટ્રિક બસ દોડતી થશે. જો કોઈ અકસ્માત સર્જાય તો તાત્કાલિક એક્શન લેવાશે. સુરત મનપાની સામાન્ય સભામાં શાસકો અને વિપક્ષ આમને સામને. શાસક પક્ષના કોર્પોરેટરે વિપક્ષ પર કટાક્ષ કરતા હોબાળો. ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેને આપ પાર્ટી પર કટાક્ષ કર્યો હતો. મહિલા કોર્પોરેટરે માંગ કરી કોર્પોરેટરને થપ્પડ મારવાની. પાલિકા કમિશનર સામે રજૂઆત કરી. સામાન્ય સભામાં વિપક્ષી મહિલા સભ્યની ચર્ચા દરમિયાન અભદ્ર ટિપ્પણી કરતા રોષ જોવા મળ્યો. એટેન્ડન્ટના આરોપીને સાંસદે રંજનબેન ભટ્ટે છોડાવ્યો. કાર ચાલકે 2 વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી. સ્થાનિકોએ અકસ્માત સર્જનારને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો. સાંસદે આ સમગ્ર ઘટનાને લઈ સ્પષ્ટતા કરી. કુશ પટેલ મારા નિવાસની નજીકમાં રહે છે. ઇજાગ્રસ્તો પણ મૂળ વડોદરાના નથી. તેઓ પણ રોંગ સાઈડમાં આવતા હતા. કાયદેસર કાર્યવાહીમાં મેં ક્યાંય પણ હસ્તક્ષેપ નથી કર્યો. કરજણ અને પોર નેશનલ હાઈવે 48ને જોડતો શિનોર તાલુકાનો 55 કિલોમીટરનો રાજ્ય ધોરીમાર્ગ પર ખાડાનું સામ્રાજ્ય. વારે તહેવારે રાહદારીઓને અકસ્માતનો ભોગ બની મોતને ભેટવાનો વારો આવે છે. વડોદરા ડેસરમાં જાંબુ ગોરડ માઇનોર. એક કેનાલમાં ગાબડું. સાફ સફાઈના અભાવે કેનાલમાં ગાબડું પડ્યું. ખેડૂતોમાં
જોવા મળ્યો ભારે આક્રોશ. પંચમહાલના ઝુરાપુરામાં દાઉદરા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ રાઠવાને સસ્પેન્ડ કરતો હુકમ કરાયો. ચેક રિટર્ન કેસમાં કોર્ટે સજા ફટકારી. સરપંચને 6 મહિનાની સજા થતા સસ્પેન્ડ કરાયા. આણંદના સોજિત્રામાં બીજા દિવસે મોટી ચોકડી નજીક ઘર તોડવાની કામગીરી કરાઈ. ડિમોલિશનની કામગીરીથી તંત્ર સામે સ્થાનિકોનો રોષ. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ચારણ સમાજ વિશે ગીગા ભુમ્મણ દ્વારા અભદ્ર ટિપ્પણીનો મુદ્દો. આહિર સમાજના અગ્રણીઓએ ગઢવી ચારણ સમાજની તરફેણમાં નિવેદન આપ્યું. કહ્યું, ગીગા ભુમ્મણનું નિવેદન વ્યક્તિગત. ઉનાળા પહેલા સૌરાષ્ટ્રના 9 ડેમ સુકાઈ ગયા. સૌરાષ્ટ્રના 4 જળાશય ખાલીખમ. 5 જળાશયમાં 1% કરતાં પણ ઓછું પાણી. 20 ડેમ 90% ખાલી થઈ ગયા. ગત વર્ષ કરતાં પાણી સ્ટોરેજ ઓછું થયું હતું. સૌરાષ્ટ્રના કુલ 141 ડેમમાં 42% પાણી સંગ્રહ. કચ્છના 20 ડેમ એવા જ્યાં 40% પાણી સંગ્રહ. કલ્યાણપુરનો સાની વિસાવદરનો પ્રેમપરા ડેમ પણ સંપૂર્ણ ખાલી. પોરબંદરનો અડવાણા, કુતિયાણાનો અમીપુર ડેમ પણ ખાલીખમ. મૂળીના સબુરી ડેમમાં 1%થી ઓછું પાણી. ખંભાળિયાના ગડકી ડેમમાં 1%થી ઓછું પાણી. ભાણવડના વર્તુ 1, સોનમતી ડેમમાં 1%થી ઓછું પાણી. લાલપુરના રૂપાવટી ડેમમાં પણ 1%થી ઓછું પાણી. રાજકોટ રેલવે સ્ટેશન પર કાયદાના રક્ષકોએ જ કાયદો તોડ્યો. 2 મહિલા પોલીસ જવાનો પાટા ઓળંગતા હોય તેવો વિડીયો વાયરલ. રેલવે સ્ટેશન પર પાટા ઓળંગવા પર પ્રતિબંધ છે. મોરબી કેનાલમાં કેમિકલ ઠલવાયાની આશંકા. ગ્રામજનોએ ખાલી ટેન્કર ઝડપી પોલીસને સોંપ્યું. ગ્રામજનોએ ટેન્કર ચાલકને પણ ઝડપી લીધો. ટેન્કર ચાલક ધારાસભ્ય સાથે વાત કરતો હોય તેવો એક વિડીયો પણ સામે આવ્યો. જૂનાગઢમાં પોલીસ વિભાગની નિષ્ફળતા. અકસ્માત અટકાવવા સ્પીડ બ્રેકર મૂકવા ભલામણ કરી. શહેર ટ્રાફિક પોલીસે મહાનગરપાલિકાને પત્ર લખ્યો. વધતા જતા અકસ્માતને લઈ આપ્યું સૂચન. મોરબી શહેરમાં નાની કેનાલ રોડ, પંચાસર રોડ અને શરણા રોડને જોડતો માર્ગ વર્ષોથી ખખડધજ હાલતમાં. રસ્તાના નવીનીકરણને લઈ સ્થાનિકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી. અમરેલી જિલ્લામાં રેતી ખનન કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરાઈ. ખાણ ખનીજ વિભાગે લીલિયા તાલુકાના બવાડી ગામમાં દરોડા પાડ્યા હતા. તેમણે શેત્રુંજી નદીમાં ચાલતી રેતીની ચોરી ઝડપી પાડી. મહેસાણા જિલ્લાની ઊંઝા એપીએમસીમાં કર્મચારીની ભરતી કૌભાંડનો વકરતો વિવાદ. ગુજરાત હાઈકોર્ટે યાર્ડના ચેરમેન દિનેશ પટેલ સહિત અંદાજે 35થી વધારે લોકોને નોટિસ ફટકારી. પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં સરકારી જમીનમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. પ્રાંતિજના બોક ગલેચી ભોગળ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ. નાયબ કાર્યપાલક એન્જિનિયર પ્રાંતિજ સિંચાઈ વિભાગની સરકારી જગ્યામાં દબાણો કર્યા હતા. પાલનપુરમાં પુરવઠા વિભાગની કાર્યવાહી. સુધીમાં મિલ્ક પ્રોડક્ટમાં પુરવઠા વિભાગના દરોડા. દૂધ ભરેલા ટેન્કરનો પીછો કરી 2000 લીટર દૂધ જપ્ત કર્યું. અરવલ્લીમાં મેઘરજની આંગણવાડીમાં ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે છેડા. ચણાના પેકેટમાંથી નીકળી જીવાત. માતૃશક્તિ યોજનાના પેકેટમાં જીવાતનો વિડીયો વાયરલ થયો. મેઘરજની આંગણવાડીમાંથી અપાયા હતા પેકેટ. જાગૃત મહિલાએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું. આઈસીડીએસે જૂનો સ્ટોક આપ્યો, તેમાં જીવાત હોવાનો રાગ આલાપ્યો. કોર્ટરૂમમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ રાખવા અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી. રિંગ વાગે તો કોર્ટ કાર્યવાહીમાં હસ્તક્ષેપની રજૂઆત. 23 ફેબ્રુઆરી ગુજરાત હાઈકોર્ટ આપશે ચુકાદો. વિરમગામ શહેર સહિત પંથકમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા. શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી અને ડેન્ગ્યુના વધ્યા કેસ. સરકારી હોસ્પિટલમાં દરરોજના 300થી વધારે કેસ નોંધાયા. અમદાવાદના સાબરમતીમાં દબાણ દૂર કરતા રોષ. મકાન તોડી પાડતા સ્થાનિકો રોષે ભરાયા. મકાન તોડતા પોલીસ સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. અમદાવાદમાં વગર વરસાદે ભૂવો પડ્યો. જોહાપુરા વિસ્તારની ઘટના, જ્યાં લપકેક પાર્કમાં ભૂવો પડ્યો. જોહાપુરામાં ભૂવો પડતા ટેમ્પો ફસાયો. સ્થાનિકોએ ભૂવામાં પડેલી ગાડી બહાર કાઢી. વાપીના બલીઠા પાસે ખાડીમાં કાર ખાબકી. કારને ક્રેન વડે બહાર કઢાઈ. ઘટના બનતા લોકોનું ટોળું અહીંયા એકઠું થયું.
સુરતમાં મંદિરમાં દર્શન કર્યા બાદ યુવક અચાનક ગાયબ. ઇસ્કોન મંદિરના દર્શને મિત્રો સાથે ગયો હતો. તાપી નદી કિનારે મંદિર આવેલું છે. યુવકના ચપ્પલ નદી કિનારેથી મળ્યા. ફાયરની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી. જૂનાગઢના મેંદરડામાં દીપડાએ દેખા દીધી. મેંદરડામાં દીપડાની લટારથી ફફડાટ. રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ. દીપડાની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાઘોડિયામાં સાંગાડોલ ગામમાં દીપડાનો આતંક. છેલ્લા 5 દિવસમાં 2 વાછરડાનું મારણ કર્યું. પશુના મારણને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ. સુરતના કતારગામ વિસ્તારમાં ચાઇનીઝ કુંડાની ચોરી. ભાગડ વિસ્તારમાં શર્ટના પોટલાની ચોરી પણ થઈ. બંને ચોરીની ઘટનાને મહિલા અંજામ આપ્યો. ચોરીની બંને ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સુરત પોલીસે બંટી બબલીને ઝડપી પાડ્યા. વેડ રોડ વિસ્તારમાં 96 લાખની ચોરીને આપ્યો અંજામ. યુવકને પ્રેમ જાળમાં ફસાવી ઘરમાંથી કરી હતી ચોરી. પોલીસે બંને પાસેથી 70 લાખ કબજે લઈ તપાસ હાથ ધરી. નડિયાદના વલેટલામાં આચરાયેલા ખાતર કૌભાંડમાં વધુ એકની ધરપકડ થઈ. ખેડૂતો માટેનું સબસિડીયુક્ત યુરિયા ખાતર રીપેકિંગ કરી ડાયરેક્ટ કંપનીમાં વેચતા હતા. પોલીસે રેડ દરમિયાન 66,000નો જથ્થો સીઝ કર્યો હતો.